વેલકમ ફ્રેન્ડ્સ. આજના વિડીયોમાં આપણે કનેક્ટિવ્સ અથવા તો કન્જક્શન્સ વિશે જોઈશું કે જે ધોરણ 9 થી 12 સુધીમાં બધાને જોઈન ધ સેન્ટેન્સ અથવા કમ્બાઇન ધ સેન્ટેન્સમાં કમ્પલસરી પૂછાય છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મિત્રો, સૌપ્રથમ આપણે જોઈશું એન્ડથી ચાલુ કરશું. એન્ડ એટલે અને એક વાક્યના અર્થમાં બીજું વાક્ય ઉમેરો કરે તો એન્ડથી વાક્ય જોડવાનું. એક્ઝામ્પલ છે વી પેઇડ ધ બિલ એટલે અમે બિલ ચૂકવ્યું. વી કેમ આઉટ એટલે અમે બહાર આવ્યા. તો વી પેઇડ ધ બિલ એન્ડ વી કેમ આઉટ, વચ્ચે એન્ડ મૂકવાનું છે ખાલી. બટ એટલે પણ અથવા પરંતુ એ વિરોધાભાસ દર્શાવે છે. મિસ્ટર પટેલ ઇઝ રીચ, હી ઇઝ અનહેપી એટલે મિસ્ટર પટેલ પૈસાદાર છે, તે દુઃખી છે. એટલે વિરોધી વાક્ય છે કે પૈસાદાર હોવો જોઈએ હોય તો સુખી હોવો જોઈએ, પણ એને બદલે દુઃખી છે. તો મિસ્ટર પટેલ ઇઝ રીચ બટ હી ઇઝ અનહેપી એટલે મિસ્ટર પટેલ પૈસાદાર છે પરંતુ તે દુઃખી છે. ઓર અથવા અધરવાઇઝ, ઓર એટલે અથવા થાય અને અધરવાઇઝ એટલે નહીંતર થાય. હવે જો ઓપ્શન હોય ને તો ફક્ત ઓર જ લેવાનું છે. ઓપ્શન એટલે ટી ઓર કોફી, સાયન્સ ઓર કોમર્સ તો ઓર લેવાનું. પણ શરત હોય કન્ડિશન તો અધરવાઇઝ લેવાનું છે. અહીંયા જો વુડ યુ લાઇક ટુ હેવ કોલ્ડ ડ્રિંક એટલે તમને ઠંડુ પીણું લેવું ગમશે. વુડ યુ લાઇક ટુ હેવ હોટ ડ્રિંક એટલે તમને ગરમ પીણું લેવું ગમશે. તો કોલ્ડ ડ્રિંક અને હોટ ડ્રિંક એ બે ઓપ્શન છે, બાકીનું બધું સરખું છે. એટલે વુડ યુ લાઇક ટુ હેવ કોલ્ડ ડ્રિંક ઓર હોટ ડ્રિંક, બરાબર. તમને ઠંડુ પીણું લેવું ગમશે કે ગરમ પીણું, તો વુડ યુ લાઇક ટુ હેવ કોલ્ડ ડ્રિંક ઓર હોટ ડ્રિંક. ચાલે સો ધેરફોર એટલે તેથી થાય, બંને એકબીજાને બદલે વાપરી શકાય. હી વોઝ સિક એટલે તે બીમાર હતો. હી કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ એટલે તે મીટિંગમાં હાજરી આપી શક્યો નહીં હતો. તો તે બીમાર હતો તેથી તે મીટિંગમાં હાજરી આપી શક્યો નહીં હતો. હી વોઝ સિક સો હી કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ, વચ્ચે સો અથવા ધેરફોર મૂકી દેવાનું છે. એનું એ સેન્ટન્સ જો બીકોઝમાં કરવું હોય તો બીકોઝમાં આડાવાળા સેન્ટન્સ કરવાના, એટલે કે બીજું આગળ લેવાનું છે કે હી કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ બીકોઝ હી વોઝ સિક એમ કરવાનું. હવે નીચે બીકોઝ આપ્યું છે, બીકોઝ એટલે કારણ. જે બાજુ બીકોઝ હોય ને એ બાજુ કારણ રહેશે, એટલે બીકોઝ વચ્ચે આવે એટલે પાછળના વાક્યમાં કારણ હશે. કે શી ફેલ્ડ એટલે તે નાપાસ થઈ હતી. શી વોઝ કેરલેસ એટલે તે બેદરકાર હતી. તે નાપાસ થઈ કારણ કે તે બેદરકાર હતી. તો શી ફેલ્ડ બીકોઝ શી વોઝ કેરલેસ, વચ્ચે બીકોઝ મૂકવાનું છે. હવે એનું એ સેન્ટન્સ જો સો કે ધેરફોરમાં લેવું હોય તો સેન્ટન્સ અદલ બદલ કરવાના કે શી વોઝ કેરલેસ સો શી ફેલ્ડ કરવું પડે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. હવે મોડલ ઓક્ઝિલરી કન્જક્શન છે વુ, વુમ અને વુઝ. મિત્રો તમે લખી લેજો. વુ એટલે કે જે થાય, માણસ માટે વપરાય. વુમ એટલે કે જેને થાય, એ પણ માણસ માટે વપરાય અને ક્યારેક પ્રાણીઓ માટે પણ વપરાય છે. અને વુઝ એટલે કે જેનું, કે જેના, કે જેનો, કે જેની. નોની નું ના થાય વુઝનું ગુજરાતી, અને એ બધા માટે વપરાય છે. વુ પછી ક્રિયાપદ આવશે. વુમ પછી સર્વનામ અથવા નામ આવે. અને વુઝ પછી માલિકી દર્શક નામ અથવા સંબંધક નામ આવે. વુઝ પછી કેવું નામ? માલિકી દર્શક અથવા સંબંધક. દાખલા તરીકે વુઝ કાર, વુઝ બંગલો એ માલિકી દર્શક કહેવાય. વુઝ બ્રધર, વુઝ સિસ્ટર એ સંબંધક કહેવાય. તો આવા પ્રકારના નામ આવશે. પેલું એક્ઝામ્પલ શું? ધેટ ઇઝ મિસ્ટર ગઢવી, હી ઇઝ અ ન્યૂઝ રીડર. એટલે પહેલા મિસ્ટર ગઢવી છે કે જે ન્યૂઝ રીડર છે, તો ધેટ ઇઝ મિસ્ટર ગઢવી હુ ઇઝ અ ન્યૂઝ રીડર એટલે હીની જગ્યાએ હુ મૂકવાનું છે. વુમ એટલે કે જેને થાય. ધીસ ઇઝ કેવિન એટલે આ કેવિન છે. તો ટીચર ગેવ હિમ અ પ્રાઇઝ એટલે ટીચરે તેને ઇનામ આપ્યું હતું. તો આ કેવિન છે કે જેને ટીચરે ઇનામ આપ્યું હતું. ધીસ ઇઝ કેવિન વુમ ધ ટીચર ગેવ અ પ્રાઇઝ એટલે હિમ કાઢી અને વચ્ચે વુમ મૂકવાનું. હિમ ધેમ હોય તો કાઢીને વુમ મૂકવાનું. હિમ ધેમ હોય તો વુમ લખવાનું છે. ચાલો, વુઝ એટલે કે જેનું, કે જેના, કે જેનો, કે જેની. ડુ નો ધેટ ગર્લ એટલે તમે પેલી છોકરીને ઓળખો છો. હર ફાધર ઇઝ એન ઇકોલોજીસ્ટ, તેના ફાધર પર્યાવરણવાદી છે. તો તમે પેલી છોકરીને ઓળખો છો કે જેના ફાધર પર્યાવરણવાદી છે. તો ડુ યુ નો ધેટ ગર્લ હુઝ ફાધર ઇઝ એન ઇકોલોજીસ્ટ, તો હરની જગ્યાએ હુઝ મૂકવાનું છે. બીજું કે હર પછી નામ હોય તો હુઝ મૂકવાનું, અને હર પછી નામ ન હોય ત્યારે વુમ મૂકવાનું આવશે. યાદ રાખજો, હર છે એ વુમમાં પણ આવશે અને વુઝમાં પણ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, સો ડુ યુ અન્ડરસ્ટેન્ડ? સમજાય છે મિત્રો? ચાલો, લેટ્સ સી ધેટ. હવે ધેટ જોઈએ છે. ઓલ ઇઝ નોટ ગોલ્ડ એટલે બધું સોનું નથી. ઇટ ગ્લિટર્સ એટલે તે ચમકે છે. ઇટની જગ્યાએ ધેટ મૂકવાનું છે કે ઓલ ઇઝ નોટ ગોલ્ડ ધેટ ગ્લિટર્સ, બધું જે ચમકે તે સોનું નથી. આ કહેવત છે અને મૂળ કહેવત આ રીતે છે કે ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ એટલે બધું જે ચમકે તે સોનું નથી. ત્યાર પછી રેડ કલર બ્રિંગ્સ ગુડ લક, વી થિંક સો. હવે વી થિંક ધેટ કરીને આગળ લેવાનું છે કે આપણે વિચારીએ છીએ કે લાલ કલર શુકન લાવે છે. તો વી થિંક ધેટ
રેડ કલર બ્રિંગ્સ ગુડ લક. વિચ એટલે કે જે થાય. વી હેવ ફાઉન્ડ ધ કોઈન, યુ લોસ્ટ ઇટ યસ્ટરડે. ઇટ કાઢીને વચ્ચે વિચ મૂકવાનું છે. વિચ એટલે કે જે થાય પણ માણસ સિવાય માટે વપરાય, અને વુ એટલે કે જે થાય પણ વુ માણસ માટે વપરાય છે. એટલે વી હેવ ફાઉન્ડ ધ કોઈન વિચ યુ લોસ્ટ યસ્ટરડે. અમને એક સિક્કો મળ્યો કે જે તમે ગઈકાલે ખોયો હતો. વેન એટલે જ્યારે ત્યારે. ધ થીફ સો પોલીસ એટલે ચોરે પોલીસને જોયો. હી વેન્ટ અવે એટલે તે દૂર ભાગી ગયો. તો જ્યારે ચોરે પોલીસને જોયો ત્યારે તે દૂર ભાગી ગયો હતો. તો વેન ધ થીફ સો પોલીસ હી વેન્ટ અવે. આગળ વેન મૂકવાનું, વચ્ચે કોમા કરવાનું. ફાધર કેમ હોમ વી વર પ્લેઇંગ કાર્ડ્સ એટલે જ્યારે ફાધર ઘરે આવ્યા ત્યારે અમે પત્તા વડે રમી રહ્યા હતા. તો આગળ વેન મૂકવાનું છે કે વેન ફાધર કેમ હોમ વી વર પ્લેઇંગ કાર્ડ્સ. વાઇલ એટલે જ્યારે ત્યારે થાય, અને વેન એટલે જ્યારે ત્યારે. પણ વાઇલ છે ને એ આઈએનજી વાળા સેન્ટેન્સને આગળ મૂકવાનું છે. માઇન્ડ વેલ ફ્રેન્ડ્સ. યાદ રાખો મિત્રો કે વાઇલ એ ચાલુ ભૂતકાળ કે ચાલુ વર્તમાનકાળ આગળ એટલે આઈએનજી વાળા સેન્ટેન્સ આગળ આવશે. અને એની સિવાયના વાક્ય આગળ જ્યારે ગુજરાતી થાય જ્યારે, ત્યારે વેન મૂકવાનું. માય બ્રધર વોઝ રીડિંગ હી ફેલ એસ્લીપ એટલે જ્યારે મારો ભાઈ વાંચી રહ્યો હતો ત્યારે તે ઊંઘી ગયો. તો વાઇલ માય બ્રધર વોઝ રીડિંગ હી ફેલ એસ્લીપ. નીચે છે ડોન્ટ મેક અ નોઇસ ધ ટીચર ઇઝ ટીચિંગ. તો વચ્ચે વાઇલ મૂકવાનું છે કે ડોન્ટ મેક અ નોઇસ વાઇલ ધ ટીચર ઇઝ ટીચિંગ. જ્યારે ટીચર ભણાવતા હોય ત્યારે તમે અવાજ કરશો નહીં. પહેલામાં આઈએનજી આગળ હતું તો આગળ વાઇલ મૂક્યું હતું, બીજામાં આઈએનજી પાછળ છે તો વચ્ચે મૂકવાનું વાઇલ. બસ ધેટ્સ ઇટ. હવે ટીલ જો. ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી. ટીલ અને અનટીલ વચ્ચે આવશે અને પાછળના વાક્યનું ગુજરાતી પહેલાં થાય છે. કે સ્ટે હિયર એટલે અહીં રોકાવો. હી રિટર્ન્સ એટલે તે પાછો ફરે. તો જ્યાં સુધી તે પાછો આવે ત્યાં સુધી અહીં રોકાવો. તો સ્ટે હિયર ટીલ હી રિટર્ન્સ, વચ્ચે ટીલ મૂકી દેવા. અનટીલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. તો અનટીલે પણ વચ્ચે જ મૂકવાનું છે, પણ અનટીલમાં એક એલ આવે છે અને ટીલમાં ડબલ એલ આવે છે, યાદ રાખજો. ડોન્ટ ગો યુ આર આસ્ક એટલે જ્યાં સુધી તમને કહેવામાં ન આવે ત્યાં સુધી જતા નહીં. તો ડોન્ટ ગો અનટીલ યુ આર આસ્ક. વોટ એટલે શું. ટેલ મી યુ વોન્ટ સમથિંગ મને કહો કે તમારે કંઈક જોઈએ છે. તો મને કહો કે તમારે શું જોઈએ છે એટલે વચ્ચે વોટ મૂકીને સમથિંગ કાઢી નાખવાનું છે કે ટેલ મી વોટ યુ વોન્ટ. સમથિંગ કાઢીને વચ્ચે વોન્ટ મૂકવાનું. બીજી એક વસ્તુ યાદ રાખજો મિત્રો, ટીલ અનટીલ બે એકબીજાને બદલે વાપરી શકાય, પરંતુ જો બંને ઓપ્શનમાં આપ્યા હોય તો પહેલું વાક્ય હકાર હોય તો ટીલ વાપરવાનું છે, અને પહેલું વાક્ય નકાર હોય એમાં અનટીલ વાપરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, સો આર યુ ગેટિંગ મી? યસ. લેટ્સ મૂવ અહેડ. ઇફ એટલે જો તો, અને અનલેસ એટલે જો નહીં તો થાય મિત્રો. અનલેસની અંદર નોટ આવી જાય છે. યુ હેલ્પ અધર્સ ગોડ વિલ હેલ્પ યુ. જો તમે બીજાને મદદ કરો તો ભગવાન તમને મદદ કરશે. એટલે ઇફ યુ હેલ્પ અધર્સ ગોડ વિલ હેલ્પ યુ. સેકન્ડમાં છે કે હી વર્ક્સ હાર્ડ હી વિલ નોટ પાસ. પાછળનું વાક્ય જુઓ કે તે પાસ નહીં થાય. ક્યારે પાસ નહીં થાય? જો તે મહેનત ન કરે તો. મહેનત ન કરે તો એટલે અનલેસ આવે. ઇફ એટલે જો તો થાય, અને અનલેસ એટલે જો નહીં તો થાય. તો સેકન્ડમાં અનલેસ લેવાનું છે. અનલેસ હી વર્ક્સ હાર્ડ હી વિલ નોટ પાસ. આફ્ટર એટલે પછી થાય. થિંક ટ્વાઇસ યુ સ્પીક. બરાબર. જે આફ્ટર એક બિફોર બે યાદ રાખવાનું. આફ્ટર એક નંબરની ક્રિયા પહેલાં આવે, બિફોર બે નંબરની ક્રિયા પહેલાં આવે. થિંક ટ્વાઇસ યુ સ્પીક એટલે બે વાર વિચારીને પછી બોલો, તો આફ્ટર આગળ મૂકવાનું. આફ્ટર યુ થિંક ટ્વાઇસ યુ સ્પીક. હવે એમાં ને એમાં બિફોર મૂકવું હોય તો વચ્ચે મુકાય, કે બોલતા પહેલાં બે વાર વિચારવાનું કેવું હોય તો થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક એમ કહેવાય. સેકન્ડ સેન્ટેન્સ સ્વિચ ઓફ ધ લાઇટ. લાઇટ બંધ કરો. યુ ગો ટુ બેડ એટલે તમે પથારીમાં જાઓ. તો આપણે પહેલાં લાઇટ બંધ કરીને પછી પથારીમાં જઈએ. એટલે આફ્ટર એક બિફોર બે. આફ્ટર એક નંબરની ક્રિયા પહેલાં આવે અને બિફોર બે નંબરની ક્રિયા પહેલાં. તો સ્વિચ ઓફ ધ લાઇટ બિફોર યુ ગો ટુ બેડ. તમે પથારીમાં જતાં પહેલાં લાઇટ બંધ કરશો. એમાં ને એમાં આફ્ટર લેવું હોય તો આગળ મૂકવું પડે કે આફ્ટર યુ સ્વિચ ઓફ ધ લાઇટ યુ ગો ટુ બેડ. ઓકે. તો આફ્ટર એક બિફોર બે યાદ રાખવાનું. આફ્ટર એક નંબરની ક્રિયા પહેલાં આવે અને બિફોર બે નંબરની ક્રિયા પહેલાં. ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ આ ચારે એકબીજાને બદલે વાપરી શકાય. માય નેબર ઇઝ પુઅર એટલે મારો પડોશી ગરીબ છે. હી ઇઝ કન્ટેન્ટેડ એટલે તે સંતુષ્ટ છે. તો જો કે મારો પડોશી ગરીબ છે છતાં પણ તે સંતુષ્ટ છે. ધો માય નેબર ઇઝ પુઅર હી ઇઝ કન્ટેન્ટેડ. કન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ થાય, અને કોન્ટેન્ટ બોલો તો વિષય વસ્તુ થાય. હવે એના જ વાક્યમાં બટ મૂકવું હોય તો વચ્ચે મૂકવાનું કે માય નેબર ઇઝ પુઅર બટ હી ઇઝ કન્ટેન્ટેડ. આઈધર ઓર એટલે બેમાંથી એક. બરાબર. બે ઓપ્શનમાં એક ઓપ્શનની આગળ આઈધર મૂકવાનું, બીજાની આગળ ઓર મૂકવાનું. આઈ વિલ ટેક સાયન્સ સ્ટ્રીમ, આઈ વિલ ટેક કોમન સ્ટ્રીમ. તો હું સાયન્સ સ્ટ્રીમ અથવા કોમન સ્ટ્રીમ બેમાંથી એક લઈશ એમ કેવું હોય તો આઈ વિલ ટેક આઈધર સાયન્સ સ્ટ્રીમ ઓર કોમન સ્ટ્રીમ. એક સરખું હોય એ સામાન્ય કાઢ લેવાનું. આઈધર ઓરની બંનેને આગળ એન મૂકી દો એટલે નાઈધર નોર થાય.
નાઇધર નોર એટલે બેમાંથી એક પણ નહીં એવું થાય, એની અંદર નોટ આવી જાય છે. તો હી કેન નોટ રાઇટ ઇંગ્લિશ, હી કેન નોટ રાઇટ મરાઠી, એમાં આપણે નોટ કાઢી નાખવું પડશે કે હી કેન રાઇટ નાઇધર ઇંગ્લિશ નોર મરાઠી. તે ઇંગ્લિશ અથવા મરાઠી બંને લખી શકે, બેમાંથી એક પણ લખી શકતો નથી, તો હી કેન રાઇટ નાઇધર ઇંગ્લિશ નોર મરાઠી. હવે એમાં તમે આઈધર ઓરનો ઉપયોગ કરવો હોય ને તો નોટ રહેવા દેવાય કે હી કેન નોટ રાઇટ આઈધર ઇંગ્લિશ ઓર મરાઠી, આઈધર ઓર કરવો હોય તો. પણ નાઇધરમાં નોટ આવી જાય છે એટલે નોટ કાઢી નાખવું પડશે. ત્યાર પછી ફોર આવશે. ફોર એટલે અમુક સમય માટે. આઈ હેવ લેફ્ટ સ્કૂલ, મેં સ્કૂલ છોડી દીધી. ઇટ ટુક 10 years એટલે 10 વર્ષ થઈ જાય, તો મેં 10 વર્ષથી સ્કૂલ છોડી દીધી. આઈ હેવ લેફ્ટ સ્કૂલ ફોર 10 years. સિન્સ એટલે અમુક સમયથી. હી હેઝ બીન ઇન ધીસ હોસ્પિટલ, ત્યાં હોસ્પિટલમાં છે. હી જોઈન ઇટ ઇન 2005, તે 2005માં જોઈન થયો હતો. ત્યાં હોસ્પિટલમાં 2005થી છે, તો હી હેઝ બીન ઇન ધીસ હોસ્પિટલ સિન્સ 2005. એઝ એટલે ના જેવું થાય. એઝ ક્લેવર એઝ એટલે ના જેટલું હોશિયાર. એઝ ટોલ એઝ એટલે ના જેટલો ઊંચો. એઝ બ્યુટીફુલ એઝ એટલે ના જેટલી સુંદર વગેરે. મીના ઇઝ ક્લેવર એટલે મીના હોશિયાર છે. અમીના ઇઝ ઇક્વલી ક્લેવર એટલે અમીના એના જેટલી જ હોશિયાર છે. તો મીના અમીના જેટલી હોશિયાર છે એમ કેવું હોય? તો મીના ઇઝ એઝ ક્લેવર એઝ અમીના. બરાબર, મીના અમીના જેટલી હોશિયાર છે. મીના ઇઝ એઝ ક્લેવર એઝ અમીના. ત્યાર પછી રીઝન એટલે કારણ હોય તો વાયથી વાક્ય જોડવાનું. પ્લેસ એટલે સ્થળ હોય તો વેરથી. ટાઈમ હોય તો વેનથી. નોટ ઓનલી હોય તો બટ ઓલ્સો. નોટ ઓનલી બટ ઓલ્સો એટલે ફક્ત આ જ નહીં તે પણ એમ. બોથ એન્ડ, સો ધેટ અથવા સચ ધેટ. સચમાં એઝ પણ આવે, એઝ પછી ક્રિયાપદ આવે, અને સચ ધેટ હોય તો ધેટ પછી કરતા આવે, અને ધેટ ટાઈમ પછી એઝ આવશે. ઓકે, ચાલ એના પછી જોઈન ઓર કમ્બાઇન ધ સેન્ટન્સીસ છે એ જો તો નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર, પીપલ લવ હિમ વેરી મચ. કઈ રીતે વાક્ય જોડશું, શેનાથી જોડશું જો તો. હવે ગુજરાતી જો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે કે જેને લોકો ખૂબ ચાહે છે. કે જેને આવે ને એટલે વુમ લેવાનું. અને બીજું કે હિમ ધેમ હોય તો વુમ લેવાનું છે. નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર, વુમ પીપલ લવ વેરી મચ એટલે વચ્ચે વુમ મૂકવાનું છે ને હિમ કાઢી નાખવાનું છે. ત્યાર પછી આવશે ધ પોલીસ કોટ ધ થીફ, હી હેડ સ્ટોલન મિસિસ મહેરાઝ પર્સ. તો પોલીસે ચોરને પકડ્યો કે જેણે મિસિસ મહેરાનું પર્સ ચોર્યું હતું, તો હીની જગ્યાએ હું મૂકી દેવાનું છે. ધ પોલીસ કોટ ધ થીફ હુ હેડ સ્ટોલન મિસિસ મહેરાઝ પર્સ. પોલીસે ચોરને પકડ્યો કે જેણે મિસિસ મહેરાનું પર્સ ચોર્યું હતું. નિલેશ ઇઝ અ બોય એટલે નિલેશ એક છોકરો છે. હિઝ ફાધર ઇઝ અ મિલિયનર, તેના ફાધર કરોડપતિ છે. હિઝ આવે તો વુઝ લખવાનું. હિઝ તો વુઝ. હિમ હોય તો વુમ. હિઝ હોય તો વુઝ લેવાનું, અને હિમ હોય તો વુમ લેવાનું છે. તો નિલેશ ઇઝ અ બોય હુઝ ફાધર ઇઝ અ મિલિયનર એટલે નિલેશ એક છોકરો છે કે જેના ફાધર કરોડપતિ છે. રાગિણી સ્પોક ધ ટ્રુથ, નોબડી બિલીવડ હર એટલે જોકે રાગિણી સાચું બોલી છતાં પણ કોઈ વ્યક્તિએ તેની વાત માની નહીં હતી, તો આગળ ધો મૂકવાનું છે કે ધો રાગિણી સ્પોક ધ ટ્રુથ, નોબડી બિલીવડ હર એટલે જોકે રાગિણી સાચું બોલી છતાં કોઈએ વાત માની નહીં હતી. શક્તિ વોઝ અરેસ્ટેડ એટલે શક્તિની ધરપકડ કરવામાં આવી. હી હેડ કમિટેડ અ સિરિયસ ક્રાઇમ, તેણે ગંભીર અપરાધ કર્યો હતો. તો શક્તિની ધરપકડ કરી કારણ કે તેણે ગંભીર અપરાધ કર્યો હતો. તો શક્તિ વોઝ અરેસ્ટેડ બીકોઝ હી હેડ કમિટેડ અ સિરિયસ ક્રાઇમ, વચ્ચે બીકોઝ મૂકવાનું છે. નંબર 6 થી જો. ઓલ ધ સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ નો, બધા વિદ્યાર્થીઓ જાણવા ઈચ્છે છે. ધીસ મશીન વર્ક્સ વન્ડરફુલી, કે આ મશીન અદ્ભુત રીતે કામ કરે છે. તો બધા વિદ્યાર્થીઓ એ જાણવા ઈચ્છે છે કે આ મશીન કેવી રીતે કામ કરે છે. તો કેવી રીતે એટલે હાવ આવે. તો ઓલ ધ સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ નો હાઉ ધીસ મશીન વર્ક્સ, વચ્ચે હાવ મૂકવાનું અને વન્ડરફુલી કાઢવાનું છે. ડુ યુ નો મેરી કોમ વોઝ બોર્ન, તમને ખબર છે કે મેરી કોમનો જન્મ ક્યાં થયો હતો, કઈ જગ્યાએ થયો હતો. તો ડુ યુ નો વેર મેરી કોમ વોઝ બોર્ન એટલે વચ્ચે વેર મૂકવાનું અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન લઈ જવાનું છે વચ્ચેનું. પછી આવશે મીટ મિસ્ટર પિકાસો, હિઝ પેઇન્ટિંગ્સ આર વેરી ફેમસ વર્લ્ડ વાઇડ. હિઝ એટલે વુઝ લેવાનું, અને હિમ આવે તો હુમ લેવાનું. મીટ મિસ્ટર પિકાસો હુઝ પેઇન્ટિંગ્સ આર વેરી ફેમસ વર્લ્ડ વાઇડ એટલે હિઝની જગ્યાએ વુઝ મૂકી દેવાનું છે. ડુ યુ રેકોગ્નાઇઝ મિસ્ટર તારક મહેતા, હિઝ સિરિયલ ઇઝ વેરી પોપ્યુલર નાવે ડેઝ. એમાં પણ હિઝ તો વુઝ મૂકવાનું છે કે ડુ યુ રેકોગ્નાઇઝ મિસ્ટર તારક મહેતા હુઝ સિરિયલ ઇઝ વેરી પોપ્યુલર નાવે ડેઝ. હિઝની જગ્યાએ વુઝ મૂકી અને ક્વેશ્ચન માર્ક છેલ્લે લઈ જવાનું છે, પ્રશ્ન ચિહ્ન છેલ્લે લઈ જવાનું. નોબડી નોઝ ધ ફેક્ટ હિઝ ફાધર ઇઝ એન એમએલએ, તો કોઈને આ હકીકતની ખબર નથી કે તેના ફાધર એમએલએ છે.
તો નોબડી નોઝ ધ ફેક્ટ ધેટ હિઝ ફાધર ઇઝ એન MLA. કોઈને હકીકતની ખબર નથી કે આવે એટલે ધેટ મૂકી દેવાનું. MLA એટલે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, વિધાનસભાના સભ્ય છે. ત્યાર પછી આવશે લજ્જા ગોસ્વામી ઇઝ એ ગોલ્ડ મેડાલિસ્ટ. આઈ બિલીવ સો. તો હું માનું છું કે લજ્જા ગોસ્વામી ગોલ્ડ મેડાલિસ્ટ છે. તો આઈ બિલીવ ધેટ આગળ લેવાનું છે. સોની જગ્યાએ ધેટ મૂકીને આગળ લેવાનું. આઈ બિલીવ ધેટ લજ્જા ગોસ્વામી ઇઝ એ ગોલ્ડ મેડાલિસ્ટ. તો હું માનું છું કે લજ્જા ગોસ્વામી ગોલ્ડ મેડાલિસ્ટ છે. દર્પણ ઇઝ વેરી ઇરેગ્યુલર એટલે દર્પણ ખૂબ જ અનિયમિત છે. ઓલ નો ધીસ એટલે બધા આ જાણે છે. તો બધા જાણે છે કે દર્પણ ખૂબ અનિયમિત છે. તો ઓલ નો ધેટ દર્પણ ઇઝ વેરી ઇરેગ્યુલર. ધીસની જગ્યાએ ધેટ મૂકવાનું છે એટલે ધીસ કાઢીને ધેટ અને બીજું વાક્ય આગળ લઈ લેવાનું. તો ઓલ નો ધેટ દર્પણ ઇઝ વેરી ઇરેગ્યુલર. વી આર ઇગર ટુ નો હી પાસ એક્ઝામ. તો અમે એ જાણવા આતુર હતા. ઇગર એટલે આતુર હતા કે તેણે કેવી રીતે પરીક્ષા પાસ કરી. તો વી આર ઇગર ટુ નો હાઉ હી પાસ એક્ઝામ. અમે એ જાણવા આતુર છીએ કે તેણે કેવી રીતે પરીક્ષા પાસ કરી હતી. કેવી રીતે એટલે હાઉ વચ્ચે મૂકવાનું છે. ખુશી ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ શી શુડ ટેકલ ધીસ ઇસ્યુ. તો ખુશી એ સમજતી નથી કે તેણે કેવી રીતે આ ઇસ્યુને ટેકલ કરવો જોઈએ, સોલ્વ કરવો જોઈએ. તો વચ્ચે હાઉ મૂકી દેવાનું છે. ખુશી ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ હાઉ શી શુડ ટેકલ ધીસ ઇસ્યુ. તો ખુશી એ સમજતી નથી કે તેણે આ ઇસ્યુને કેવી રીતે ટેકલ કરવો જોઈએ. ધ બેલ રેંગ ધ ન્યૂ પીરિયડ સ્ટાર્ટેડ. તો જ્યારે બેલ વાગ્યો ત્યારે નવો પીરિયડ શરૂ થયો. તો શું મૂકશું બોલો તો વિદ્યાર્થી મિત્રો? તો વેન મૂકવાનું છે કે વેન ધ બેલ રેંગ ધ ન્યૂ પીરિયડ સ્ટાર્ટેડ. જ્યારે બેલ વાગ્યો ત્યારે નવો પીરિયડ શરૂ થયો હતો. ચાલો આગળ જો ઇટ ઇઝ કીર્તિ મંદિર ગાંધીજી વોઝ બોર્ન હિયર. હિયર ધેર અથવા સમવેર આવે તો વેર મૂકવાનું છે. RE વાળો શબ્દ આવે ને હિયર નીચે અંડરલાઈન કરી દેવાની. હિયર નીચે અંડરલાઈન કરી દેવાની. દાખલા તરીકે અહીંયા હિયર, એમ હિયર ધેર સમવેર. RE વાળા શબ્દો હોય તો આન્સરમાં પણ RE લેવાનું છે. ઇટ ઇઝ કીર્તિ મંદિર વેર ગાંધીજી વોઝ બોર્ન. તો તે કીર્તિ મંદિર છે કે જે જગ્યાએ ગાંધીજીનો જન્મ થયો હતો. વચ્ચે વેર મૂકવાનું છે અને હિયર કાઢી નાખવાનું છે. જાનવી કમ્સ ટુ માય હાઉસ આઈ વિલ ગીવ હર અ પાર્ટી. તો જો જાનવી મારી ઘરે આવે તો હું તેને પાર્ટી આપીશ. તો ઇફ થાય. ઇફ એટલે જો તો. જો જાનવી મારી ઘરે આવે તો હું પાર્ટી આપીશ. ઇફ જાનવી કમ્સ ટુ માય હાઉસ આઈ વિલ ગીવ હર અ પાર્ટી. પછી છે પૂજન વિલ કમ નોટ. પૂજન વિલ નોટ કમ એટલે પૂજન આવશે નહીં. ઇઝ ઇલ એટલે કારણ કે તે બીમાર છે. તો પૂજન વિલ નોટ કમ બીકોઝ હી ઇઝ ઇલ એટલે પૂજન આવશે નહીં કારણ કે તે બીમાર છે. બીકોઝ વચ્ચે મૂકી દેવા. ડુ યુ નો ધ રીઝન એટલે તમે કારણ જાણો છો. હી કમ્સ હિયર એવરી ડે. તે દરરોજ અહીં આવે છે. તો રીઝન આવે ને એટલે વાય જ મૂકવાનું કે તમે કારણ જાણો છો કે તે શા માટે દરરોજ આવે છે. ડુ યુ નો ધ રીઝન વાય હી કમ્સ હિયર એવરી ડે. ઓકે, અહીંયા વાય મૂકવાનું છે. અને ઉપરનામાં પણ પૂજન વિલ નોટ કમ બીકોઝ હી ઇઝ ઇલ એ આવ્યું હતું. ધ ગાર્ડ બ્લુ ધ વિસલ એટલે ગાર્ડે વિસલ વગાડી હતી. ધ ટ્રેન સ્ટાર્ટેડ એટલે ટ્રેન શરૂ થઈ. તો જ્યારે ગાર્ડે વિસલ વગાડી ત્યારે ટ્રેન શરૂ થઈ હતી. તો વેન ધ ગાર્ડ બ્લુ ધ વિસલ ધ ટ્રેન સ્ટાર્ટેડ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે જો આગળ કે ઓકે છેલ્લા 5 વાક્યો જોઈ લો. 21 થી 25ના છે. યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ બી રિવોર્ડેડ એટલે જો તમે સખત મહેનત નહીં કરો તો તમને માન સન્માન આપવામાં આવશે નહીં. તો અનલેસ આવશે કે અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ બી રિવોર્ડેડ. જો તમે મહેનત નહીં કરો તો તમને માન સન્માન નહીં મળે. ધ ટીચર કોટ ધ બોય એટલે ટીચરે છોકરાને પકડ્યો. હી વોઝ કોપિંગ ઇન ધ એક્ઝામ તે પરીક્ષામાં ચોરી કરી રહ્યો હતો. તો હી શી અથવા ધે હોય તો હું મૂકી દેવાનું કે ધ ટીચર કોટ ધ બોય વોઝ કોપિંગ ઇન ધ એક્ઝામ. હીની જગ્યાએ હું મૂકવાનું. વૈદેહી ડિપોઝિટેડ મની એટલે વૈદેહી પૈસા જમા કરાવ્યા. શી વોન્ટેડ ટુ જોઈન ધ સ્કૂલ તે સ્કૂલમાં જોઈન થવા ઈચ્છતી હતી એટલે બીકોઝ મૂકવાનું કે વૈદેહી ડિપોઝિટેડ મની બીકોઝ શી વોન્ટેડ ટુ જોઈન ધ સ્કૂલ ટૂર. તે સ્કૂલ ટૂરમાં જોઈન થવા ઈચ્છતી હતી. રિદ્ધિ ટોલ્ડ મી ધારવી હેડ ગોટ ધ ડિસ્ટિંક્શન માર્ક. તો રિદ્ધિએ મને કહ્યું કે ધારવીને ડિસ્ટિંક્શન માર્ક્સ આવ્યા હતા. કે ગુજરાતી થાય. રિદ્ધિએ કહ્યું કે એટલે શું લેશું? કે એટલે ધેટ લેવાનું. રિદ્ધિ ટોલ્ડ મી ધેટ ધારવી હેડ ગોટ ડિસ્ટિંક્શન માર્ક્સ. ધ ગર્લ ઇઝ ક્રાઇંગ એટલે છોકરી રડી રહી છે. હર પર્સ હેઝ બીન સ્ટોલન તેનું પાકીટ ચોરાઈ ગયું છે. તો ધ ગર્લ ઇઝ ક્રાઇંગ હુઝ પર્સ હેઝ બીન સ્ટોલન છોકરી રડી રહી છે કે જેનું પાકીટ ચોરાઈ ગયું છે. ધ ગર્લ ઇઝ ક્રાઇંગ હુઝ પર્સ હેઝ બીન સ્ટોલન. હરની જગ્યાએ હુઝ મૂકવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, સો થેન્ક યુ વેરી મચ.
હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ અગેન.